સુરતના કતારગામમાં યોજાયું ઠાકોર સમાજનું સંમેલન। સમાજના બંધારણને લઈને જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન। તમામ સમાજના લોકો કરી રહ્યા છે સમાજનું બંધારણ। ઠાકોર સમાજ, જાગીરદાર સમાજ, રબારી સમાજે બનાવ્યું બંધારણ। ઠાકોર સમાજને સામાજિક ખર્ચ ઓછા કરવા જ્ઞાનીબેનની અપીલ। જે ગરીબો છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો સુરત હોય મુંબઈ હોય તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે। પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે। અને બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ એ વૈશાખ મહિનામાં અજવાળિયામાં પૂનમથી એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા। એટલે કદાચ બગડે તો 15 દિવસ પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય? નહીંતર તમે એક જણો સુરતથી ક્યાંય ના હોય વળી બીજા દાડે ત્રીજા દિવસે લગ્ન હોય અને 12 માસ લગ્નને પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય। આ તમે એમ માનો કે લગ્નમાં સોનામાં ચાંદીમાં આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય? એમ ક્યાંક 1-2 વીઘા છે ને એક બે વીઘાએ વેચવાનો વારો